હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 ગણિત પોથી પ્રકરણ 3 યામ ભૂમિતિનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પ્રકરણ 3નું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તો અહીં આપણું પ્રકરણ 3 એનો ઉદાહરણનો આપણો પહેલો પ્રશ્ન છે. નીચેની આકૃતિ જુઓ અને નીચેના વિધાન પૂર્ણ કરો. તો અહીં સૌપ્રથમ આપણને આ જે આકૃતિ એટલે કે આલેખ છે તેમાં એક્સ અને વાયથી બનતા 4 ચરણ છે. એમાં એ 4 ચરણમાં 4 બિંદુ આપ્યા છે. તો આપણે તેના યામ લખવાના છે. તો સૌથી પહેલું આપણું વિધાન છે કે બિંદુ બીના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો સૌપ્રથમ કોટી એટલે કે એનો વાય અક્ષ પરનો જે યામ હોય તે, અને ભુજ એટલે એનો એક્સ અક્ષ પરનો યામ. તો અહીં આપણને બિંદુ બી જે છે પ્રથમ ચરણમાં આપ્યું છે. તો તેનો ભુજ એટલે કે એક્સ અક્ષ પરનો યામ 4 અને કોટી એટલે કે વાય અક્ષ પરનો યામ 3 છે. તો માટે તેનો એક્સ અક્ષ પરનો ભુજ 4 અને વાય અક્ષ પર કોટી એટલે 3. હવે એના પછી પૂછ્યું છે કે આથી બિંદુ બીના યામ, તો તે થશે 4 અને 3. એવી જ રીતે બીજું છે કે બિંદુ એમના એક્સ યામ અને વાય યામ અનુક્રમે. તો બિંદુ એમ આપણને બીજા ચરણમાં આપ્યું છે. તેનો એક્સ યામ -3 અને વાય યામ 4. તો માટે તેના યામ થશે -3 અને 4. એવી જ રીતે એના પછી ત્રીજું છે કે બિંદુ એલના એક્સ યામ અને વાય યામ અનુક્રમે. તો એલ જે છે એનો એક્સ યામ -5 અને વાય યામ -4. એટલે તેના યામ થશે -5 અને -4. અને એ જ રીતે ચોથું છે કે બિંદુ એસના એક્સ યામ અને વાય યામ, તો તે થશે 3 અને -4. એટલે તેના એક્સના યામ થશે 3 અને -4. તો આપણે આ રીતે કોટી અને ભુજ પણ લખી શકીએ છીએ અને એના પરથી બિંદુના યામ લખી શકીએ. હવે એના પછીનું બીજું છે કે નીચેની આકૃતિઓમાં અક્ષ ઉપરના બિંદુઓના યામ લખો. તો અહીં હવે આપણને જે બિંદુ છે એ અક્ષની ઉપર આપેલા છે. તો સૌપ્રથમ આપણને અહીંયા કોષ્ટક આપ્યું છે. તો સૌથી પહેલું જે આપણું બિંદુ છે એ આપણને આપ્યું છે એક્સ અક્ષ પર 4 એકમ પર. તો માટે તેના યામ થશે 4 અને 0, કારણ કે એનો વાય યામ 0 છે. એ જ રીતે બિંદુ બી જે છે તે આપણને આપ્યું છે વાય અક્ષ પર 3 એકમ પર. એટલે તેના યામ થશે 0 અને 3, કારણ કે તેનો એક્સ યામ 0 થશે. એના પછીનું બિંદુ જે સી છે તે થશે -5 અને 0, કારણ કે તે એક્સ પર ડાબી બાજુ છે એટલે -5 અને વાય યામ 0. એવી જ રીતે જો ડી બિંદુના યામ લખીએ તો 0 અને -4, અને ઈ બિંદુના યામ થશે 2/3 અને 0. તો આપણે આ રીતે જે અક્ષની ઉપરના જે બિંદુ છે તેના યામ લખી શકીએ છીએ. એના પછીનો હવે આપણો સ્વાધ્યાય 3.2 એનો પહેલો પ્રશ્ન છે કે નીચેની આકૃતિ જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો. તો અહીં આપણને જે ઉદાહરણ પહેલું હતું, જે 4 ચરણમાં આપણને બિંદુ આપ્યા છે તેવી રીતે બિંદુ આપેલા છે. તો સૌપ્રથમ કીધું છે કે બિંદુ બીના યામ જણાવો. તો સૌપ્રથમ આપણું જે બિંદુ બી છે એ અહીંયા છે, જેનો એક્સ યામ -5 અને વાય યામ 2 છે. તો માટે તેના યામ થશે -5 અને 2. એવી જ રીતે બિંદુ સીના યામ જો આપણે લખવાના કયા છે તો તે થશે કે બિંદુ સીનો એક્સ યામ 5 અને વાય યામ -5. એટલે તેના યામ થશે 5 અને -5. -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ. તો અહીં -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ જે છે એ એચ થશે. એના પછીનો પ્રશ્ન છે કે 2 અને -4 દ્વારા દર્શાવાતો બિંદુ. તો તે થશે આ 2 અને -4, તો એનાથી દર્શાવાતું બિંદુ થશે જી. હવે એના પછીનો પ્રશ્ન છે કે બિંદુ ડીનો એક્સ યામ જણાવો. તો અહીં બિંદુ ડી એનો આપણને એક્સ યામ પૂછ્યો છે, તો તે થશે 6. એના પછી જે બિંદુ એચ છે એનો વાય યામ. તો જો આપણે એચનો વાય યામ દર્શાવીએ તો તે થશે -3. એના પછી બિંદુ એલના યામ જણાવો. તો અહીં આપણને બિંદુ એલ આપ્યું છે, તો તેના યામ થશે 0 અને 5, કારણ કે તે વાય અક્ષ પર છે અને એનો એક્સ અક્ષ 0 થશે. એટલે એના યામ થશે 0 અને 5. એના પછી બિંદુ એમના યામ જણાવો. તો તે થશે -3 અને 0, કારણ કે તે એક્સ અક્ષ પર છે અને એનો વાય યામ 0 છે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલા બિંદુના યામ જણાવો. તો અહીં આપણને કેટલાક બિંદુ આપ્યા છે. તો સૌપ્રથમ આપણે જો એ બિંદુ છે તેના યામ આપણે લખી શકીએ.
કે 3 અને 6, કારણ કે એ એક્સ અક્ષ પર 3 પર અને વાય 6 પર છે. તો માટે તેના યામ થશે 3 અને 6. એના પછી બિંદુ બી છે, તેના યામ આપણે લખી શકીએ -4 અને 0, કારણ કે તે એક્સ અક્ષ પર -4 પર છે અને વાય 0 છે. એવી જ રીતે એના પછી જો આપણે સીના યામ લખીએ તો તે થશે 2 અને -5. એના પછી જો આપણે ડીના યામ લખીએ તો તે થશે 0 અને 7. એના પછી ઈના યામ લખીએ તો -3 અને 4. એના પછી જીના યામ લખીએ તો તે થશે -5 અને -4. અને એચના યામ લખીએ તો તે થશે કે 0 અને -6. અને એફના યામ થશે 6 અને 0. તો આ રીતે આપણે તેના દરેકના યામ લખી શકીએ છીએ. હવે એના પછી આપણો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલા બિંદુના યામ જણાવો. બંને અક્ષ પર પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ છે. તો સૌપ્રથમ આપણને કહ્યું છે કે પી બિંદુના યામ. તો પી બિંદુ આપણે જોઈ શકીએ છીએ કે તે અહીંયા છે, તો માટે તેના યામ થશે 10 અને 15. એવી જ રીતે એના પછી છે કે ક્યુ બિંદુના યામ. તો ક્યુ બિંદુના યામ આપણે લખી શકીએ કે -15 અને 0. એના પછી જો આપણને પૂછ્યું છે કે આરના યામ, તો આપણે આરના યામ લખી શકીએ કે 20 અને -15. એના પછી એસના યામ લખવાના હોય તો તે આપણા થશે કે 0 અને 25. એવી જ રીતે જો ટીના યામ પૂછે તો તે થશે -20 અને -20, +20 અને -20 થશે. યુના યામ પૂછે તો -20 અને -25 થશે. અને વીના યામ પૂછે તો તે થશે 0 અને -15. અને ડબલ્યુના પૂછે તો તે થશે 25 અને 0. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં દર્શાવેલા બિંદુના યામ લખો. તો સૌથી પહેલું બિંદુ છે એ. તો આપણે એના યામ લખવાના હોય તો તે થશે કે 2 અને 5. બીના યામ પૂછે તો -6 અને 0. એના પછી સીના યામ પૂછે તો -3 અને 4. ડીના યામ પૂછે તો -8 અને -8. ઈના યામ થશે 3 અને -2. એફના થશે 6 અને 0. જીના 0 અને 5, -5. અને એચના થશે 0 અને 7. એના પછીનો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલા બિંદુના યામ જણાવો. બંને અક્ષ પર પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ છે. તો માટે સૌથી પહેલું આપણું બિંદુ છે પી. તો તેના યામ થશે -50 અને 40. ક્યુના થશે 80 અને -60. આરના થશે 0 અને 40. એસના -70 0. ટીના -70 અને -70. યુ 0 અને -40. વી 80 0. અને ડબલ્યુ 30 -30. તો આપણે આ રીતે દરેકના યામ લખી શકીએ. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેની યાદીમાંથી આપેલા બિંદુનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો. તો સૌથી પહેલું બિંદુ આપ્યું છે એ 5 અને 0. તો આપણે જાણીએ છીએ કે જે પ્રથમ ચરણ છે તેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પોઝિટિવ હોય, એટલે કે પ્લસ હોય. જે બીજું ચરણ છે તેમાં એક્સ જે છે એ માઇનસ હોય અને વાય યામ એ પ્લસ હોય. એવી જ રીતે ત્રીજા ચરણમાં એક્સ અને વાય યામ બંને માઇનસ હોય. અને ચોથા ચરણમાં જે એક્સ છે એ પોઝિટિવ હોય અને વાય છે નેગેટિવ હોય. તો અહીં આપણને બિંદુ એના યામ આપ્યા છે 5 અને 0. તો અહીં વાય 0 છે, તો માટે તે આવશે એક્સ અક્ષની ઉપર. એના પછી બીજું બિંદુ બી છે 3 અને -2. તો અહીં એક્સ અક્ષ એ પ્લસ છે અને વાય -2, તો તે ચોથા ચરણમાં આવશે. સીના યામ -2 અને 5, તો તે બીજા ચરણમાં આવશે. ડીના યામ છે 0 અને 4, તો તે વાય અક્ષ પર આવશે. ઈના યામ -3 અને -4, તો તે ત્રીજા ચરણમાં આવશે. એફના યામ છે 4 અને 3, તો તે પ્રથમ ચરણમાં આવશે. જી 0 -4, તો તે વાય અક્ષ પર આવશે. અને એચ છે -5 અને 0, તો તે એક્સ અક્ષ પર આવશે. તો આપણે આ રીતે એ યામ ક્યાં હશે તે લખી શકીએ. એના પછીનો પ્રશ્ન છે કે નીચેની યાદીમાં આપેલ બિંદુઓના સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો. તો એવી જ રીતે અહીં આપણને પી આપ્યો છે -3 અને -5, તો અહીં -3 અને -5 તે તૃતીય ચરણમાં આવશે. એના પછી ક્યુ 0 અને 5, તો તે વાય અક્ષ પર આવશે. આર 3 અને 4, તો તે પ્રથમ ચરણમાં આવશે. એના પછી એસ 4 અને 3, તો એ પણ પ્રથમ ચરણમાં આવશે. એના પછી જે ટી છે
5 અને 0 તો તે y અક્ષ પર આવશે. u જે છે -3 અને 5 તો તે દ્વિતીય ચરણમાં આવશે. v 5 અને -3 તો તે થશે ચતુર્થ ચરણમાં. w 0 ને -3 તો y અક્ષ પર. x -3 0 તો એ x અક્ષ પર. y 3 અને -5 તો તે ચતુર્થ ચરણમાં. અને z -5 અને 3 તે દ્વિતીય ચરણમાં આવશે. તો આપણે આ રીતે એ ચરણ લખી શકીએ. આ માટે આપણે યાદ રાખવાનું છે કે પ્રથમ ચરણમાં બંને પોઝિટિવ હોય, દ્વિતીય ચરણમાં x નેગેટિવ અને y પોઝિટિવ હોય. એના પછી એવી જ રીતે જે ત્રીજું ચરણ છે તો એમાં બંને નેગેટિવ આવશે, અને જે ચોથું ચરણ છે તો એમાં y અક્ષ જે છે એ પોઝિટિવ અને x અક્ષ નેગેટિવ આવશે. આપણે આ વસ્તુને યાદ રાખીશું. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેની યાદીમાં આપેલ બિંદુઓના સ્થાન યામસમતલમાં ક્યાં હોય તે જણાવો. બિંદુ A 15 -10 તો એ ચતુર્થ ચરણમાં. બિંદુ B -10 -20 તૃતીય ચરણમાં. C 25 0 x અક્ષ પર. D -15 25 દ્વિતીય ચરણમાં. E -5 0 x અક્ષ પર. F 0 -15 y અક્ષ પર. G 25 5 તો પ્રથમ ચરણમાં. અને H 0 15 તો y અક્ષ પર. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેની યાદીમાં આપેલ બિંદુઓના સ્થાન યામસમતલમાં ક્યાં હોય તે જણાવો. પહેલું છે 10 અને 40 તો તે પ્રથમ ચરણમાં હશે. બીજું -30 અને 0 તો x અક્ષ પર હશે. C 50 -40 ચોથા ચરણમાં. D 0 -30 તો y અક્ષ પર. E -20 50 તો દ્વિતીય ચરણમાં. F 0 60 y અક્ષ પર. G 70 0 x અક્ષ પર. અને H -40 -50 તો તૃતીય ચરણમાં. તો આપણે આ રીતે તે ચરણ લખી શકીએ છીએ. તો અહીંયા આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.